તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા શિક્ષણના મહાપર્વ સમાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો બનાસકાંઠા જિલ્લામાં ઉમંગભેર પ્રારંભ થયો છે। શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસા તાલુકાના માલગઢ સ્થિત શ્રી મીરાબેન સોનાજી પરમાર પરબડી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો। મંત્રીએ શાળામાં મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ કર્યું હતું અને આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે। સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા સતત પ્રયાસો, આધુનિક સુવિધાઓ અને વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓના પરિણામે આજે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો નહિવત બરાબર થયો છે। આજ રોજ રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મંડળ અને શાળા પ્રવેશોત્સવ 2026 નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયું છે। આજે ડીસા તાલુકાની અંદર શાળા પ્રવેશોત્સવમાં જવાનું થયું। ખૂબ ઉત્સાહભેર જે નરેન્દ્રભાઈએ જે શરૂઆત 2001ની સાલથી કરેલી તે આજે સદંતર આ પ્રક્રિયાઓ ચાલી છે। તેના લીધે બનાસકાંઠા જિલ્લાની અંદર ડ્રોપઆઉટ રેશિયો નહિવત જેવો રહ્યો છે અને તેના પરિણામે આજે દીકરીઓ પણ ભણી રહી છે, દીકરાઓ પણ ભણી રહ્યા છે। સમગ્ર રાજ્યનું શિક્ષણ સ્તરમાં પણ ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે। આ 2026 શાળા પ્રવેશ અંતર્ગત અનેક જગ્યા ક્યાંક માધ્યમિક શાળા કે પ્રાથમિક શાળાઓની અંદર પણ નવા લોકોને પ્રવેશ આપી ખૂબ ઉલ્લાસભેર શાળા પ્રવેશોત્સવ